ગરમીની સિઝન શરૂ થતાં એસીનો ઉપયોગ વધ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે બેદરકારીથી એસી વાપરવી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે? સતત કલાકો સુધી એસી ચાલુ રાખવું અને સમયસર સર્વિસ ન કરાવવાથી શોર્ટ સર્કિટ અને આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ મુદ્દે ઝી 24 કલાકની ટીમે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે ઘણા લોકો દર અઠવાડિયે એસીનું ફિલ્ટર સાફ કરવાનું ભૂલી જાય છે, જેના કારણે ધૂળ જમા થાય છે અને મશીન પર બિનજરૂરી લોડ વધે છે. પરિણામે આગનો ખતરો ઊભો થાય છે. એટલું જ નહીં, એસીના રિમોટમાં આપેલા સ્લીપ મોડ અને ઇકો મોડ જેવા ફીચર્સનો યોગ્ય ઉપયોગ ન કરવાથી ઉર્જાનો વ્યર્થ વપરાશ પણ વધે છે. એક્સપર્ટનું કહેવું છે કે જો સમયસર સફાઈ અને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મોટી હોનારતથી સરળતાથી બચી શકાય છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોપર એનું મેન્ટેનન્સ થાય, ટેકનિકલ એના જાણકાર વ્યક્તિ પાસે થાય અને એના જે બધા ચિહ્નો છે કે કુલિંગ ઓછું થઈ જવું. તમારું એસી મશીન છે ને બહારથી તમે એસી મશીન ચાલુ છે અને તમે ઘરના બારીવાણા ખુલ્લા રાખ્યા છે તો એ કોમ્પ્રેસર ઉપર અલ્ટિમેટલી લોડ આવે છે. તો જ્યારે એસી ચાલુ હોય ત્યારે ઘરનું વાતાવરણ ઇન્ટેક સીલ હોય કે જેના કારણે બહારની ગરમ હવા અંદર ના આવે, અંદરની ઠંડી હવા બહાર ના જાય, એટલે કોમ્પ્રેસરો ઉપર એનો લોડ ના પડે. આ બધા સતર્કતાના મુદ્દા જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકીએ.